મોર્નિંગ મિત્રો, તો કેમ છો? અત્યારે આપણે હવે નાય ધોઈને મોટા ધોઈને બધા તૈયાર થઈ ગયા છે. હું સહેલો નમી એમ 3 જણા રૂમમાં આવીને હવે હવે જાય છે કેદારનાથ તરફ. અને આપણી ટેક્સી આવી ગઈ છે પર્સનલ. તો હાલો સીધા આગળ મેળવી અને રૂમ જોઈ દો તમે અમારો એકવાર. અને અહીંયા છે ગેલેરી, જોવો તમે એક અહીંથી વ્યૂ આવે. ભાઈ સાહેબ, આમે સીધા તો ડુંગર દેખાય છે. ચાલો, જય શ્રી કેદાર. તો મિત્રો, આ છે ને રામ સેતુનું તમને છેલ્લી વાર દર્શન કરાવી દઉં. ગંગા આરતી આ બધું વ્યૂ દેખાડી દઉં એકવાર. પછી હવે આપણે સીધું કેદારનાથ બાજુ હાલતું થઈ મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે ઋષિકેશમાં. ફાઇનલી મિત્રો, આપણી ટેક્સી આવી ગઈ છે. આમાં બેસીને જવાનું હોય આપણે કેદારનાથ, બદ્રીનાથ. જય શ્રી કેદાર, જય શ્રી કેદાર. આપણે અલખનંદા અને ભાગીરથી નદીનો સંગમ થાય છે ને, ત્યાં આવી ગયા છે. તો ચલો દેખાડી તમને મિત્રો. તમે આમ એકખેલ વ્યૂ ચેક કરો. હા વાત પૂછોમાં એકખેલ ગંગા નદીનું સંગમ થાય છે ને, ત્યાં અમે આવી ગયા છે. નીચે જોવો એકખેલ, આમથી શાંત આવે છે એ અલખનંદા અને આ ભાગીરથી. આ બધું અને આ બે નદીનો સંગમ થાય ને એટલે આ બંને અહીંથી ગંગા નદી શરૂ થઈ જાય છે. તું ભાગીરथी सी चंचल, मैं अलखनंदा सा शांत प्रिय. कि तू भागीरथी सी चंचल, मैं अलखनंदा सा शांत प्रिय. जब संगम हो हमारा, तू बने गंगा पर मैं तुम्हारा घाट प्रिय. એમાં છે ને આ ભાગીરથી અને અલખનંદા છે. બે નદીઓમાં તમે જોવો ને તો આ જો અલખનંદા આવે છે ને, આ અલખનંદા એ હાવ શાંત છે. અને આ ભાગીરથી જો શાંત નથી, આમ થોડુંક એનું પાણી તેજ છે. અને બેયનું સંગમ થાય ને આ ગંગા નદી. છોકરાઓ આ બાજુ રીજો, આમ પડી જશો. મારે પછી તમારે ઘીરે શું જવાબ દેવો? टनल तो बन गया, ब्रिज का काम चल रहा ना. टनल के अंदर से બદ્રીનાથ જાય ને આપણે જવાનું કેદારનાથ. આપણે કામ ચાલુ છે. બાપુ જાય બુલેટ લઈને. ફૂલ એડવેન્ચર કરે છે બાપુ. મિત્રો, અમે અત્યારે આવી ગયા છીએ ધારી માતાના મંદિરે. જો ધારી માતાના મંદિરે હે ને, અહીંથી આ 4 ધામની યાત્રા હે ને, કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી અને ગંગોત્રી. આ 4 ધામની રક્ષા કરે છે. અને આ ધારી દેવીના તમે સવારમાં જઈને મૂર્તિના તમે દર્શન કરો ને તો સવારમાં અલગ હોય, બપોરે દર્શન કરો ને તો બપોરે પણ મૂર્તિ અલગ હોય, અને સાંજે કરો ને દર્શન તો સાંજે. ત્રણેય ટાણા તમને અલગ અલગ દર્શન જોવા મળે. દેખો ગાય, ये क्या नजारा है. વ્યૂ જોઈને દિલ ગાર્ડન હો ગયા, દિલ ગાર્ડન હો ગયા. તમે આ બાજુ આવતા જ નહીં, તો તમને બહુ મજા આવી છે. તમે આ બાજુ ન આવતા કેમ કે હવે અહીં બરફ દેખાવા માંડ્યો. જોવો તમે અહીંયા આ ડુંગરમાં આ દેખાણો બરફ. મિત્રો, અહીંથી આમ જોવો તમે, બરફના પહાડ મીંડા દેખાવા. હર હર મહાદેવ. મિત્રો, આપણને ઓલા જે બ્લોગર મળ્યા હતા ને, એ પહોંચી ગયા છે કેદારનાથ. અને આપણે હવે જવાનું છે. બહુ જાદુ દૂર નથી સોનપ્રયાગ.
5-10 કિલોમીટર છે. હવે મિત્રો જો અમે અત્યારે સોનપ્રયાગમાં પૂગી ગયા છે. અહીંયા જો પાર્કિંગ એરિયો છે, ટ્રાફિક જ એવડું છે અત્યારે. અને આપણે હવે જઈએ ગોરીકુંડ તરફ. અને આ વાગી ગયા છે કેટલા, બપોરના 3 ને 10 વાગ્યા છે અને સોનપ્રયાગમાં છે. અને હમણાં થોડીક વાર પહેલા વાતાવરણ તડકો હતો અને અત્યારે તેમ વાતાવરણ જોવો એક ખેલ વરસાદ જેવું થઈ ગયું. અને હમણાં થોડાક સાંટા હોતે ને પડ્યા હતા. એટલે આવું છે કેદારનાથમાં, ક્યારે વરસાદ થાય ક્યારે તડકો આવી જાય કઈ નક્કી ન હોય. સોનપ્રયાગમાં અહીંયા આપણી જગ્યા એવી છે ને કે અહીંયા આપણે રજીસ્ટ્રેશન કરાવીને ચેક કરાવવાનું છે કન્ફર્મ. તો આવી જાય લાઈનમાં લાગી ગયા છે. તો ફાઇનલી મિત્રો જે અમે સોનપ્રયાગ થી જતા હતા ગૌરીકુંડ બાજુ, આપણને ગુજરાતી ભાઈ મળી ગયા છે. એ ભાઈ છે ભાવનગરના, સાબરમતી ના હે. અને એ ભાઈ પહેલી વાર પહેલી વાર છે એની પહેલી વાર છે. તો ચાલો આગળ મળવી. આમ લોકેશન જો એકવાર આમ જો. મિત્રો હેલિકોપ્ટર જઈ રહ્યું છે. આપણે એમાં બેસીને જવાનું હતું પણ આપણે કેન્સલ રાખ્યું કેમ કે બજેટ ઓકાત બહારની વાત છે. બજેટ ખોરવાઈ જાય એમ છે. ભાઈ અમારા બધા આવી ગયા છે મેગી ખાવા. અને આ ભાઈ આજ બ્લોગ કહેતા હતા હું બનાવી પણ કઈ બનાવતા નથી. હા તો મિત્રો ફાઇનલી મેં ચેક કરતા હતા ને ભૂખ લાગી ગઈ ને તો આવી ગયા પાછા મેગી ખાવા. જોઈ જવો પહાડો વાલી મેગી. હા 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 મિત્રો કેદારનાથ નો ટ્રેક ચાલુ કરી દીધો છે અને બધા ફૂલ ફોર્મ માં છે, ફૂલ વાઇબ માં ભાઈ. બધા એની હાલ જોઈ દો અટાણે. અને ઉતરતા આવીશું ને ત્યારે બતાવીશું એક હાલ. અને મારા ચશ્મા જોઈ દો 150 રૂપિયા કે લિયા હે. મિત્રો આપણે આવી ગયા ગૌરીકુંડે. જોઈ દો તમે ગૌરીકુંડ. અહીંયા છે આ ગરમ પાણી આવે આમાં બધા નાહી રહ્યા છે. બધા સ્નાન કરીને પછી કેદારનાથની યાત્રા શરૂ કરવી. તો કેમ છો મિત્રો, અમે અત્યારે ફાઇનલી ગેટ પાસે પહોંચી ગયા છે કેદારનાથ. હજે તો 1 કિલોમીટર જેવું આવેલા ને થાકી ગયા, હાફ ચડી ગયો છે. વાતાવરણ ઠંડુ છે ને એટલે થોડું ખારું છે. હા ભાઈ બધા બેસી ગયા છે. અને અમે બધાએ છે ને 2-3 લીધા છે. જેટલી જરૂર છે ને એટલી જ લઈ જવી છે. વધારાનું કાંઈ લઈ નથી જવું આપણે. અમારે જો સાગો હાઈલો આવી જો. હા તારી હાલ કેમેરો આવ્યો ને ફેર વખત હાલ સુધારી નાખી. ટ્રેક આપણો કેદારનાથ નો ચાલુ થાય છે. અને હાલના કેટલા વાગી ગયા છે જો મોબાઈલમાં? તો સાંજના 5 વાગી ગયા છે ને આપણે ટ્રેક કરવાનો છે. રાતની બાકા જીકી બોલાવાની છે. રાતનું આપણે કેમ કે ટ્રાફિક રાતે ઓછું હોય. અને કાલ 22 તારીખ થાય છે. કાલ બાબાના દર્શન કરીશું મોર્નિંગમાં. હાલો હવે સીધા મળીએ. હા કેમ કે કાલે 22 તારીખે સવારે 8 વાગે કપાટ ખુલશે અને આપણે કેદારનાથ ઉપર જઈશું 8 વાગે. તો ચાલો મળવી સીધા ઉપર. હવે બાય બાય. ટ્રેક ચાલુ કરી દીધું છે ને આપણે લઈ લીધું છે બેગ. કેમ કે થોડી વાર બધા ઉપાડવી ને એટલે થાકવી નહીં બધા. અને આ નજારો જોવો એક છે. સત્તર કિલોમીટર દિવસે મિત્રો હવે. અને હવે થકાઈ ગયું છે હાવ. 5 કિલોમીટર કાપ્યું છે જે 17 કિલોમીટર છે.
અને આ ખચ્ચર એક નડે છે બહુ આડા આવે બધી જ. આ આવે એટલે આપણે સાઈડમાં રહી જવાનું એક તો, અને ભટકાડીને હોતે ને ઉયા જાય. માપ બારા હે જાજા આવા ખચ્ચર જ છે. મિત્રો આગળ એક અહીંથી એક બરફ દેખાય છે પહાડ ઉપર, અને તડકો છે ને વ્યૂ એકચલ જો આમ જો એક નંબર આવે છે. આપણે રિઝલ્ટ નહીં આવતું પણ જોવો એક આ બધો બરફ છે. આ મિત્રો અમારે તો અહીંયા પૂગ્યા છે, આગળ એટલા છે, અને હું સાગો બે પાછળ રહી ગયા છે. તો હાલો સીધા ભેગા થઈ જાય અને વિડીયો ઘડીક બનાવવાનું કરી દઈએ. ભાઈ મિત્રો અહીંયા વોટરફોલ જોવો તમે, ખેલ સાઈડ ઉપરથી પાણી આવે છે. તું રહી ગયો ભાઈબંધ, રહી ગયો. હા તું भी बोल दो जय श्री केदार. हाँ तू भी आजा. जय श्री केदार. મિત્રો અત્યારે અમે કેદારનાથ જઈએ છે ને, એક સોનેરી પહાડ બરફ ઉપર એ તડકો છે, આમ તમે એકલ વ્યૂ ચેક કરો ભાઈ, મજા જ મજા આવે છે આમ જો. હા આ જે તડકો છે, નીચે બરફ છે થોડો થોડો, અને વાગ્યા છે જોવો તમે કેટલા વાગ્યા છે, 6:27 થઈ છે. જય શ્રી કેદાર. કેદારનાથ 10.5 10.5 કિલોમીટર છે. હવે દેખો ભાઈ, ભાઈ મળી ગયા છે. જય શ્રી કેદાર. મિત્રો આમ જો વ્યૂ એક જોરદાર છે, અને એમ છે ને આમ જો બધા સિંગ ભજીયા ખાવી છે. પહેલા કેવા બન્યા સિંગ ભજીયા? હા ફૂલ એડવેન્ચર. મિત્રો અમે કેદારનાથમાં અત્યારે ખાવા આવી ગયા એવી હોટલે, 90 રૂપિયાનો એક રોટલો મગાવ્યો છે. તમે જો આલુ પરોઠા, અને હજી 90 રૂપિયાની મેગી મગાવી છે, મસાલા વાળી મેગી. ભાવ તો જો એનો ડોહા કર્યા. હવે ટાઈટ એટલી પડે છે ને અહીંયા, આ આંગળા આમ થઈ જાય, આમ થાય છે. અને આ પાણી એમ છે ને ગરમ હતું, આ પાણી ઓટોમેટિક ઠંડુ થતું જાય. આમ પાણી એટલું કાઢું -3 ડિગ્રી છે અત્યારે કેદારનાથમાં. હર હર મહાદેવ, હર હર મહાદેવ. પૂરું થઈ ગયું. હા હું જાઉં છું અહીંના. કેમ છું બોલ ઢીલા થઈ ગયા? મિત્રો આ ઘોડા ને ખચ્ચર વાળાની એની એટલી આડોળાય છે ને, આપણે હાલતા હોય તો આમ સાઈડમાં રહેવું પડે છે, અને એકારે કેટલાય આવે છે. આપણે ધ્યાન રાખવું ન કે આપણને પાડીને ઉયા જાય, ફૂલ ધ્યાન રાખવું પડે. આમ જો ફૂલ સેફટી રાખવી જોઈએ, નકર આપણે અહીં કોઈ ભાવ ન પૂછે. બાકાજી કયો અત્યારે નાઈટના ટાઈમમાં? હા અશ્વિનભાઈ મેર જો રાઈટના. અશ્વિનભાઈ એટલે કેટલું ટેમ્પરેચર છે? ટેમ્પરેચર છે -5 ડિગ્રી. અને હમણાં સાંજે અમે ખાવા બેઠા ને ત્યારે 3 ડિગ્રી હતું, 2 ડિગ્રી વધી ગયું છે. કલાક 1.5 કલાક જેવું થયું છે. ટાઈટ આ ટ્રેક કરી છે એટલે મોઢેથી કાઢી વાળ્યું, નકર મોટે મોટે ફૂલ સેફટી ભાઈ. અને અમારા મરદના ફાડિયા બે છે એ તો ઉપર વ્યાઈ જાય. અમિત ને સહેલો બે મોર છે, એ તો હબીબી બની ગયો છે અમિત તો. એનો હમણાં ફોટો આવે ને તો ફોટો તમને દેખાડી શકીએ. મિત્રો અત્યારે ચડતા હતા ને, ઠંડીની તમને હું વાત કરું, ફૂલ એટલે ફૂલ ભાઈ. આપણે શિયાળામાં આવી ઠંડી નહીં પડે. અને બરફ હટાણ તમને આમ જો બરફ દેખાડું, આમ જો તમે બરફ જો, આમ જો ઈસકા બના કે ગોલા, ગોલો બનાવીને ખાઈશું ભાઈ. આમ જો
આ ડોહા હાથ ખોટા થઈ જાય હવે આમ જો આ એક ગોલો કાઢો ફૂલ સેફ્ટી ફૂલ બરફ છે જો ને બધાને પાડો હજી અમે ઉપરથી લગભગ 5 કિલોમીટર નીચે હેવી અને અમારે કાલે વ્લોગર હતા ને જે ઓલો ભાઈ અમારે અંબાજીના એ ભાઈ કહેતા સ્નોફોલ થયું છે ને વરસાદે ચાલુ છે હવે જાવી હેવી અને અહીંયા તો તાજો બરફ પીડ્યો છે મિત્રો કેદારનાથનો ટ્રેક કરતા હતા ને અહીં ઠંડી તો વાત જ પૂછોમાં તમે એટલી અને સામે આમ જો 5 થી 6 ફૂટ જેટલો બરફ જામી ગયેલો છે આમ જો આ રસ્તો ચાલુ કર્યો છે અને આ ઠંડીની શું વાત કરું સાહેબ ઠંડી અત્યારે 10-15 ડિગ્રી માઇનસમાં છે અત્યારે માઇનસમાં એટલું છે આમ ફૂલ ઠંડી છે આ બધું હા ખોટું જ થઈ જાય છે આ વિડીયો બનાવવા હાટું ઘડીક મોજા ને બધા ખિસ્સામાં હાથ કાઢીએ છે બાકી ફૂલે ફૂલ સેફટી મિત્રો આ બોટલમાં અત્યારે બરફ જામી ગયો છે તમે વિચાર કરો ઠંડી અહીં કેટલી છે જય શ્રી કેદાર મિત્રો અત્યારે છે ને કેદારનાથમાં લાઈટ વહી ગઈ છે ફૂલ અંધારું થઈ ગયું છે લાઈટ વહી ગઈ છે ને તો ભાઈ ફ્યુઝ હલાવવાની વાતું કરે ફૂલ બાકાજી કે ભાઈ એક મજા આવે નીચે હે લાઈટ પાછી જો અને આ કહું છું ફ્યુઝ હલાવવા અહીંયા હેલી ગયું છે માનતા નથી મારું મિત્રો અત્યારે ટેમ્પરેચર ની વાત કરવી ને તો -6 છે તમે જોઈ જવો એકવાર તો મિત્રો અમે ફાઇનલી ટ્રેન રાખી લીધું છે અને અમારે એક ભાઈની તબિયત ખરાબ થઈ ગઈ ને એટલે એ ભાઈ હવે હાલી નથી શકતા સ્ટેન્ડ રાખવું પડ્યું એમ છે 2 પ્લગ મળી જશે અમને અહીંયા ચાર્જિંગ ની જો બધી સુવિધા છે ચાર્જિંગ વ્લોગ ને આપણે અહીં કર્યું છે એન ગુડ નાઇટ શુભરાત્રી અને કાલ સવારે મેળા નવા વ્લોગ સાથે સીધા કેદારનાથના દર્શન કરાવીશું બાય બાય